નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ઇન્દ્રનો ગર્વભંગની સંપૂર્ણ કથા। ગોકુળમાં દર વર્ષે દેવરાજ ઇન્દ્રની પૂજા થતી। ગોપાલો માનતા કે વરસાદ ઇન્દ્ર આપે છે, એટલે તેમની કૃપાથી જ ખેતી અને જીવન ચાલે છે। પરંતુ નાનકડા કૃષ્ણએ ગોકુળવાસીઓને સમજાવ્યું, આપણે ગોવર્ધન પર્વત, ગાય અને પ્રકૃતિના ઉપકારથી જીવીએ છીએ, તેથી પૂજા પ્રકૃતિની થવી જોઈએ, અહંકારની નહીં। ગોકુળવાસીઓએ કૃષ્ણની વાત માની અને ઇન્દ્રની પૂજા છોડીને ગોવર્ધન પૂજા કરી। આ જોઈને ઇન્દ્ર ખૂબ જ ગુસ્સે ભરાયા। તેમણે મેઘોને આદેશ આપ્યો, ગોકુળમાં ભયાનક વરસાદ વરસાવો। આકાશમાંથી વીજળી કડકડવા લાગી, પ્રચંડ પવન ફૂંકાયો અને સતત વરસતા વરસાદથી ગોકુળમાં પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ। ગાયો, બાળકો અને ગોપાળો ભયથી કાપવા લાગ્યા। ત્યારે કૃષ્ણએ અદ્ભુત લીલા કરી। તેમણે પોતાની નાની આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠાવી લીધો। 7 દિવસ સુધી ગોકુળવાસીઓ પર્વતની નીચે સુરક્ષિત રહ્યા। અંતે ઇન્દ્રને સમજાયું કે તેઓ સામે કોઈ સામાન્ય બાળક નથી। તેમનો અહંકાર તૂટ્યો। ઇન્દ્રએ કૃષ્ણ સમક્ષ આવી માફી માંગી અને તેમની મહિમા સ્વીકારી। કથાનો સંદેશ: અહંકાર માણસને અંધ બનાવી દે છે। ભગવાન ભક્તોની રક્ષા માટે હંમેશા તૈયાર છે। સાચી ભક્તિમાં પ્રકૃતિ અને ધર્મનું સન્માન જરૂરી છે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અવશ્ય લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવા વિનંતી, કારણ કે તમારો સપોર્ટ જ અમને આગળ વધવાની પ્રેરણા આપે છે। અને સબસ્ક્રાઈબ કરી અમારા પરિવારનો ભાગ બનો।